નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 5 ભૂમિખંડો અને મહાસાગરો એના વિશે ચર્ચા કરીશું. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો વણુકેલ્યા છે. પૃથ્વીની ભૂરચના વિશેનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અને તેની ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. હવે ભૂમિખંડ અને મહાસાગરો બંને વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે બંનેની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પણ હજુ પણ એ અંગેના કેટલાય પ્રશ્નો વણ ઉકેલ્યા છે કે કઈ રીતે ઉત્પત્તિ થઈ હશે. એ અંગેની જે અલગ અલગ પ્રશ્નો હોય એના ઉત્તરો આપણને મળ્યા નથી. એટલે કે પૃથ્વીની જે ભૂરચના છે એના વિશેનું જેમ જેમ જ્ઞાન એમ કે વધતું ગયું, અલગ અલગ એ અંગેની માહિતી આપણને મળતી ગઈ, એમ ભૂમિખંડ અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના વિચારો પણ રજૂ થતા ગયા ધીમે ધીમે. આમાં ખંડ પ્રવહન અને ભૂતકતી વિવર્તનિકી સિદ્ધાંત એટલે કે પ્લેટ ટેક્ટોનિક્સ થિયરીની સંકલ્પનાઓની સ્વીકૃતિ વધતી ગઈ. હવે ખંડ પ્રવહન અને ભૂતકતી, વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આ ભૂતકતી વિશે ભણેલા છો કે અલગ અલગ પ્રકારની, અથવા આપણે જેને પ્લેટ કહેતા હતા કે જે અલગ અલગ પ્લેટો એકબીજાથી દૂર જાય છે, અભિસારી અપસારી અલગ અલગ પ્લેટો, એના વિશેની વાત આજે આ ચેપ્ટરની અંદર આવવાની છે, જેને પ્લેટ્સ અથવા તો ભૂતકતી તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. હવે પૃથ્વી પર અલગ અલગ ભૂભાગો હોય, મતલબ ક્યાંક ભૂમિખંડો છે, અલગ અલગ પર્વતો હોય, ખીણો હોય, મહાસાગરો હોય, ઉચ્ચ પ્રદેશ હોય, ક્યાંક મેદાની વિસ્તાર હોય, આવા અલગ અલગ ભૂમિખંડો આપણને જોવા મળે. આ વિશિષ્ટ ભૂભાગો તેમના આકાર, ખડક રચના, તેમની ઊંચાઈ, સમતલ અને વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે. હવે અલગ અલગ જે ભૂભાગો આવેલા છે એ ભૂભાગો એકબીજાથી અલગ પડે, જુદા પડે છે. તો કઈ રીતે? તો એમનો ઢોળાવ અલગ પ્રકારનો હોય એકબીજાથી, ઊંચાઈ બધાની અલગ અલગ હોય, જે સમતલ વિસ્તાર કહીએ એ પણ અલગ અલગ રીતે હોય, ખડકોની રચના પણ અલગ અલગ રીતે થયેલી હોય. એટલે આ ભૂમિભાગો એકબીજાથી અલગ હોય છે. તેથી તેઓને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા યાદ રાખજો કે ભૂમિ સ્વરૂપ એટલે કે ભૂમિ સ્વરૂપ આપણે કોને કહીએ? તો હાલ આવ્યું કે અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે કે એમની આકાર હોય, ખડક રચના હોય, સમતલ વિસ્તારનું પ્રમાણ હોય, તેમનો ઢોળાવ હોય, તેમની ઊંચાઈ હોય, એ બધી જે અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતા હોય એવા ભૂમિભાગને શું કહેવાય? ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખીએ. હવે પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને આપણે 3 જૂથમાં વહેંચવામાં આવે છે. એટલે કે પૃથ્વી સપાટીની ઉપર જે ભૂમિ સ્વરૂપો આવેલા છે એના 3 ભાગ છે. પહેલો છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે આ ત્રણેય વિશેની નીચે માહિતી આપેલી છે. એટલે કે જે 3 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કોને કહેવાય? તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરો ને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે. હવે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો ઉત્પત્તિ પૃથ્વીની થઈ અને પછી તરત જ જે અસ્તિત્વમાં આવેલા છે, જે મહાસાગરો હોય અને ભૂમિખંડો હોય, એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખાય. કાળક્રમે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરમાં પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે વિશિષ્ટ ભૂભાગોને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. હવે બીજો પ્રશ્ન આવે કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે કોને ઓળખવામાં આવે? તો અલગ અલગ જે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો હતા, મહાસાગરો હતા, એની અંદર જે ભૂગર્ભિક હિલચાલ હોય, આપણને ખબર છે કે પૃથ્વીની અંદર, પેટાળની અંદર જે અલગ અલગ પ્રકારની હિલચાલ થતી હોય એના દ્વારા જે અલગ અલગ પર્વતો બનેલા હોય, મેદાન હોય, ઉચ્ચ પ્રદેશો હોય, જે ખીણોની રચના થઈ છે, આ બધા જે ભૂભાગો છે એને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો
હવે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ આપણને ખબર પડી ગઈ કે કયા છે કે પર્વત હોય, ઉચ્ચ પ્રદેશ, નદી હોય, મેદાન હોય, ખીણો હોય, આ બધા દ્વિતીય શ્રેણીના છે. તો અમુક લાંબા સમયગાળા પછી જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા એને શું થાય, બાહ્ય બળોની અસર થાય. બાહ્ય બળો એટલે કેવા હોય કે હિમ નદી હોય, પવન હોય, જે નદીઓ હોય, ભૂમિગત જે જળ હોય, એ બધાની અસર થાય આ ભૂમિ સ્વરૂપો પર. એને કારણે શું થશે, એમનું ધોવાણ થાય, ઘસારણ થાય અને નિક્ષેપણ થાય. એનાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. હવે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, તો જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા એ લાંબા સમયગાળા પછી શું થાય કે એના પર જે અલગ અલગ બાહ્ય બળો હોય, એટલે કે નદી, પવન, હિમનદી હોય, એ બધાની જે અસર થાય એને કારણે એનું ધોવાણ થાય કે નિક્ષેપણ થાય, ઘસારણ થાય. એને કારણે જે નવા ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા તે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપે તરીકે ઓળખાય છે. હવે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં શું આવે, તો અલગ અલગ મેદાનો હોય, કોતરો હોય, ડેલ્ટા હોય, ખીણો હોય, નાની ટેકરીઓ હોય વગેરે જેવા ભૂમિભાગો બન્યા. કે આવા અલગ અલગ પ્રકારના ભૂમિભાગો અસ્તિત્વમાં આવ્યા. ક્યાંક મેદાની પ્રદેશો, કોતરોની રચના હોય, નદીની આજુબાજુનો જે ભાગ હોય, ડેલ્ટા હોય, ત્રિકોણાકાર પ્રદેશમાં જેની રચના થઈ છે, નાની નાની ટેકરીઓ હોય, ખીણો હોય, આવા અન્ય નવા ભૂમિભાગો અસ્તિત્વમાં આવ્યા. સમુદ્ર કરાળ, રેતીના ઢૂવા, ઉત્તોગામી અને અધોગામી સ્તંભો ભૂમિ સ્વરૂપોનું સર્જન કેટલીક વાર ભૂકંપ, જ્વાળામુખી, સ્તરભંગ અને ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે. હવે આપણને ખ્યાલ છે કે જમીનની અંદર આપણે કહીએ કે ક્યાંક સ્તરભંગ થાય છે, ક્યાંક ગેડીકરણ થાય છે. જે જમીનની અંદરની જે આંતરિક હિલચાલ હોય, કોઈ વાર ભૂકંપ આવે, જ્વાળામુખી આવે, આ બધી જે પ્રક્રિયાઓ છે એને કારણે ઘણી વખત સમુદ્ર કરાળ હોય અથવા તો રેતીના ઢૂવા હોય, ઉદ્ધવગામી અને અધોગામી અલગ અલગ પ્રકારના એવા સ્તંભો અસ્તિત્વમાં આવતા હોય. એટલે કે આવા નવા અલગ પ્રકારના પણ ભૂમિ સ્વરૂપો તૈયાર થતા હોય છે. ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાનો એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું અને આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાતા ગયા. હવે ભૂસંચલન કે જમીનની જે હિલચાલ હોય એને કારણે શું થાય છે કે પૃથ્વીનો જે આખો પોપડો છે એ વિશાળ ભૂભાગનું વિભાજન થઈ ગયું અને જે આ વિભાજિત ભૂખંડો હતા એ અલગ અલગ દિશામાં સરકતા ગયા, ખસતા ગયા અને અલગ અલગ અંતરે એ ગોઠવાયા.